નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયંકા સોની. TGN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે NSUI દ્વારા ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓને ન્યાયની માંગણી સંતોષવા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર. શિક્ષણના મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં બંગડીઓ ભેટ આપી દર્શાવ્યો ઉગ્ર વિરોધ. પાલનપુરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીએ પંખે લટકી જઈ આપઘાત કરતા મચી ચકચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર. ધોરણ 10નું પરિણામ આગામી 29 મેના દિવસે કરાશે જાહેર. જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ઉભા પાકને વર્તાઈ વ્યાપક અસર. જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે NSUI દ્વારા ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓની ન્યાયિક માંગણી સંતોષવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા 15 દિવસથી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના ફોરેસ્ટ્રી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની ન્યાયિક માંગણીઓ સાથે હડતાલ ઉપર બેઠા છે. જેઓની માંગણીઓ સંતોષવાની માંગ સાથે આજરોજ પાલનપુર કચેરી ખાતે NSUIના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી તેઓની ન્યાયિક માંગણીઓ સંતોષવા માંગ કરી હતી. આ વિરોધરૂપી કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી બાલકૃષ્ણ જીરાલા, લક્ષ્મીબેન કરેણ, NSUI પ્રમુખ નીતિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર, જિલ્લા કન્વીનર કરમસિંહ રબારી, પ્રદેશ મહામંત્રી કુલદીપ ગોસ્વામી, પ્રદેશ મંત્રી લાભેશભાઈ રાજપૂત સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે NSUI બનાસકાંઠા દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે, જેનો હેતુ હતો નવસારી કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 50 દિવસથી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠા છે. એમના અવાજને વાચા આપવા માટે આજે ઓલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી મહિપાલસિંહ ગઢવીની સૂચનાના પ્રમાણે બનાસકાંઠા NSUI દ્વારા કલેક્ટર સાહેબને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે અને એમને 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI હવે કાયદો હાથમાં લેવાનું કામ કરશે, જેની તમામ જવાબદારી ભાજપ સરકારની રહેશે. ભાજપ સરકારને હું ચેતવણી આપવા માંગુ છું કે હિટલરશાહી બંધ કરી જે લોકોની જરૂરિયાત છે, જે લોકો ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ ખાતામાં જોબ મેળવવા માટે એ લોકો અભ્યાસ કરી રહ્યા છે, ફી બગાડી રહ્યા છે, એમનું ટાઈમ બગાડ્યો છે અને એમને જો તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનામત નહીં આપો, એમને પ્રાયોરિટી નહીં આપો તો પછી આવા કોર્સો ચાલુ કરવાનો મતલબ શું રહેશે? તમે નર્સિંગ કોર્સ કે એવા હમણાં GEBમાં જે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓને ક્રમ પ્રમાણે જે ભરતી આપતા હતા એમની જગ્યાએ તમે નવો કાયદો લાવો છો, PTC કરાવો છો અને પછી કહો કે હવે અમને નોકરી મત આપો. કે હવે તો આવા કાયદાથી શું તમે કાલ ઉઠીને એવું કહેશો કે હવે 12મા પછી બોર્ડની એક્ઝામ, 12મા પછી કોલેજમાં એડમિશન બોર્ડની એક્ઝામને નું સર્ટિફિકેટ માનીને તમે આવા કાયદા લાવશો? પબ્લિકને સરકાર પર ભરોસો ક્યાંથી રહેશે? તમારા કોર્સો પર તમે જો આ રીતે નવા નિયમો લાવી દો છો, વિદ્યાર્થીઓને છેતરી રહ્યા છો. માત્ર ને માત્ર એજ્યુકેશનનો રેટ વધારવાથી શિક્ષણ સુધરતું નથી. શિક્ષણની ક્વોલિટી અને વિદ્યાર્થીઓનું હિત વિચારવું મહત્વનું છે. આજે બનાસકાંઠા NSUI દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે અને 15 દિવસની મુદત આપીએ છીએ કલેક્ટર સાહેબને અને ભાજપને, તંત્રને. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો NSUI કાયદો હાથમાં લેશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી NSUI વિદ્યાર્થીઓની સાથે છે. શિક્ષણના વ્યાપારીકરણ સહિત પ્રાથમિક શાળાઓમાં નિયમ મુજબ કામ થતું ન હોવાના મુદ્દે NSUIના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે બંગડીઓ ભેટ આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એનએસયુઆઈ બનાસકાંઠા દ્વારા શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષણનો આજે ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશનના નિયમનો અમલ થતો નથી, જેના કારણે શિક્ષણ બહેરું અને મોંઘું બની ગયું છે. જેના વિરોધ રૂપે આજ રોજ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે બંગડીઓ ભેટ આપી મંત્રીઓના નામે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ દર્શાવ્યો હતો. જો કે તેઓએ 15 દિવસમાં કોઈ પણ યોગ્ય ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ અંગે ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે માત્ર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં કોઈ રજૂઆત કરવામાં આવી નથી. ઓફિસમાં બંગડીઓ મૂકી જવી એ યોગ્ય બાબત નથી. નિયમ રાઇટ ટુ એજ્યુકેશનનો એ છે. ફી નિયમન બિલનું જે બિલ પાસ કરવામાં આવ્યું છે એનો અમલ નથી થતો, પ્રાથમિક શાળામાં ઓડિટ નથી થતા અને આ શિક્ષણ તંત્ર બહેરું બની ગયું છે, મોંઘું બની ગયું છે અને ના પુરુષો ના મર્દો જેવી એમની હરકતો છે અને કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. આજે બેફામ પ્રાઇવેટ સ્કૂલો ચાલી રહી છે. આરટી નિયમ હેઠળ સ્કૂલોની જે 25% સીટો ભરવામાં આવતી નથી, એનો નિયમો લાગુ કરવામાં આવતા નથી. એના વિરુદ્ધમાં આજે જિલ્લા એનએસયુઆઈ દ્વારા બંગડી ફેંકી, બંગડીની ભેટ આપી અને એમને અમે વિનંતી કરીએ છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી આની ઉપર હરકતમાં આવો અને ચાબુક ચલાવો. જે લોકો શિક્ષણનો વેપાર કરી રહ્યા છે, શિક્ષણનું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એની સામે 15 દિવસની અંદર જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન થશે. એની સમગ્ર જવાબદારી જિલ્લા તંત્રની, જિલ્લા શિક્ષણ અધિકારી અને આ ભ્રષ્ટ ભાજપ સરકારની રહેશે. જે રજૂઆત કરવામાં આવી છે, લેખિત સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની રજૂઆત એમના દ્વારા આપવામાં આવેલ નથી. એમને જે પણ પ્રશ્ન છે એ બાબતે લેખિત રજૂઆત આપવા બાબતની સૂચના આપી એમને. નહીં, આ કચેરીમાં આવી રીતે બંગડી ફેંકીને જવું કેટલી હદે તમને લાગે છે? એ બાબતે આગળની કાર્યવાહી માટે અમે વિચારણા કરીશું. આ બિલકુલ રોંગ છે. કચેરી કાર્ય પદ્ધતિનું બિલકુલ અનાદર છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे.
સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા ધોરણ 12ના એક વિદ્યાર્થીએ પંખે લટકી જઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર શહેરના ગોબરી રોડ ઉપર આવેલી ચંદ્રલોક સોસાયટીમાં રહેતા મૌલિક કમલેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 18 કે જે ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાં તેને સારા માર્ક્સ પણ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે આજ રોજ ગુટકેટના રિઝલ્ટ જાહેર થયા પરિણામ બાદ કોઈ કારણોસર મૌલિકે પોતાના રહેણાંક મકાનમાં પંખે લટકી જઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે પરિવારજનોમાં ઘેરો શોકનો માહોલ વ્યાપી ગયો છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજ રોજ સવારે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી હતી. બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 1.34 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજકેટની પરીક્ષામાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ પહેલા 1 માર્ક મળી ગયો હતો, જ્યારે બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 1 માર્ક બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્યમાં આવેલી ડિગ્રી અને એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે અત્યાર સુધી માટે JEE મેઇન્સ પરીક્ષા લેવાતી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા JEE મેઇન્સ પરીક્ષાને બદલે ગુજકેટની પરીક્ષા ફરીથી અમલમાં મૂકતા આ વખતે પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી, જેનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકેટની પરીક્ષામાં A ગ્રુપમાં 37,000 વિદ્યાર્થીઓ વધુ, B ગ્રુપમાં 66,000થી વધુ અને AB ગ્રુપમાં 430 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યભરમાંથી 1.34 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In
In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ UK થી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરમાં RTO કચેરી પાસે આવેલ પાયોનિયર દૂધની ડેરીના સંચાલકે દૂધ ભરવાના નાણાં ન ચૂકવતા ગ્રાહકે ડેરીના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પાટણના અમરપુર મોહલ્લા ખલકાપુરમાં રહેતા જુબેરભાઈ અબ્દુલભાઈ માછલિયા 21 ફેબ્રુઆરીથી 25 માર્ચ દરમિયાન પાલનપુરની પાયોનિયર ડેરીમાં રોજનું 1400 થી 1500 લીટર દૂધ કુલ રૂપિયા 7,75,351 નું ભરાવ્યું હતું.
ત્યારબાદ ડેરીના માલિક અનિલભાઈ તારાચંદ શર્મા પાસે ભરાવેલ દૂધના નાણાંની માંગણી કરતા અનિલભાઈએ દૂધ ભરવાનું બંધ કરી દીધું હતું અને ડેરી બંધ કરી નાસી ગયું હતું. ત્યારબાદ આ ગ્રાહકે અવારનવાર ફોન કરવા છતાં અનિલભાઈ દ્વારા ફોન ઉપાડવામાં આવતો ન હતો, જેથી જુબેરભાઈ માછલિયાએ પાયોનિયર ડેરીના માલિક અનિલભાઈ તારાચંદ શર્મા રહે મુંબઈ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ નરેશભાઈ દાનાભાઈ ચલાવી રહ્યા છે. રાજસ્થાન રાજ્ય અને તેની આજુબાજુ છવાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ગુજરાત રાજ્યના હવામાનમાં આકસ્મિક પલટો આવ્યો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વાવાઝોડી અને કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે તેજ પવન સાથે વરસાદ થતા જનજીવન હેબતાઈ ઉઠ્યું હતું. રવિવારના દિવસે જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ વચ્ચે કાળઝાળ ગરમીનો ઉકળાટ જોવા મળ્યો હતો, ત્યારે મધરાત્રે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેજ પવન ફૂંકાવાના પગલે ઉનાળુ સિઝનના પાક ઉભાને વ્યાપક અસર થઈ છે. આ ઉપરાંત લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી ઠેર ઠેર લગ્નોના મંડપ બંધાયા હતા, ત્યારે વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ મંડપ ઉડવાના પણ બનાવો બન્યા હતા. અચાનક વાવાઝોડા અને વરસાદના કારણે અનેક જગ્યાએ વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. મધરાતે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે મીઠી નીંદર માણતા પ્રજાજનોને પણ ઊંઘમાંથી જાગીને ઝડપથી સુરક્ષિત જગ્યાએ આશરો લેવાની ફરજ પડી હતી અને કુદરતના આ રૌદ્ર સ્વરૂપને નિહાળી લોકો ડગાઈ ગયા હતા. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સળંગ 3 કલાક સુધી ફૂંકાયેલા તેજ પવનોના કારણે પ્રજાજનો પણ ભયભીત બન્યા હતા. ત્યારબાદ વાવાઝોડું શાંત થતા પ્રજાજનોને હાશકારો અનુભવ્યો હતો અને ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે NSUI દ્વારા ફોલ્સ ટ્રી કોલેજના વિદ્યાર્થીઓને ન્યાયિક માંગણી સંતોષવા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર. શિક્ષણના મામલે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મંગળીઓ ભેટ આપી દર્શાવ્યો ઉગ્ર વિરોધ. પાલનપુરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીએ પંખે લટકી જઈ આપઘાત કરતા મચી ચકચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર. ધોરણ 10નું પરિણામ આગામી 29 મેના દિવસે કરાશે જાહેર. જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ઉભા પાકને વર્તાઈ વ્યાપક અસર. જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.